જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, ફરી એકવાર આપ સૌની સાથે હાજર થયા છીએ હવામાનની નવી અપડેટ સાથે. મિત્રો, આખરે ગુજરાતના ખેડૂતો, એમાં પણ કચ્છ સૌરાષ્ટ્રના ખેડૂતોની આતુરતાનો અંત આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છ માટે આવનારા 2 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી છે. કચ્છ અને સૌરાષ્ટ્ર માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું છે અને 3 NDRFની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. મિત્રો, આપણી આગાહી હતી જ કે 23-24 જૂનથી હવામાનમાં નોંધપાત્ર ફેરફાર થશે અને 25 જૂનથી 5 જુલાઈ જેટલો મોટો વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવી રહ્યો છે. તો મિત્રો, આજે વાત કરશું આજના દિવસ પૂરતી કે આજે હવામાનમાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા છે અને સાથે સાથે આવતીકાલે કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેશે. તો મિત્રો, આજે એટલે કે 23 જૂન અને 24 જૂન માટે ભારેથી અતિભારે વરસાદનું હવામાન વિભાગની આગાહી છે, જેમાં આજે દિવસ દરમિયાન ગરમી અને ઉકળાટનો અનુભવ થશે અને બપોર બાદ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ જોવા મળશે, જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી શકે છે. બપોર બાદ વરસાદમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, મહેસાણા સાથે ધોળકા, ખંભાત અને મોરબી, કચ્છ, ગાંધીધામ, મુન્દ્રા, માંડવી આ વિસ્તારોમાં વરસાદની એક્ટિવિટી સારામાં સારા પ્રમાણમાં જોવા મળશે. બપોર બાદથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે. વાત કરીએ 24 તારીખની, તો 24 તારીખે વહેલી સવારથી જ વરસાદી એક્ટિવિટીમાં વડોદરા, સુરત, વલસાડ, તાપી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક્ટિવિટી જોવા મળશે. સાથે સાથે બોટાદ અને ભાવનગરમાં પણ વરસાદની એક્ટિવિટી સવારથી જ જોવા મળશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો વહેલી સવારે ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર જિલ્લામાં વરસાદ જોવા મળશે અને દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં વરસાદ જોવા મળશે. વાત કરીએ આપણી આગાહીના અનુમાનની, તો મિત્રો, કચ્છમાં અને દ્વારકામાં તેમજ જામનગર જિલ્લામાં વરસાદની એક્ટિવિટી બીજા જિલ્લા કરતાં થોડી ઓછી જોવા મળી શકે છે અને એવું અમે માનીએ છીએ. જે એક્ટિવિટી 25 તારીખમાં વધુ જોવા મળશે, એટલે કે ત્યારબાદ 23-24 તારીખ પછી ફરીથી ગુજરાતમાં એક્ટિવિટી થોડી શાંત થયા પછી ફરીથી જોર પકડશે અને આ રાઉન્ડ છે 5 જુલાઈ સુધી મહત્વનો રાઉન્ડ સાબિત થશે. મિત્રો, એક સાથે 2-3 રાઉન્ડ વરસાદના ભેગા હોય એટલો લાંબો રાઉન્ડ ચાલી રહ્યો છે વરસાદનો અને ખેડૂતો માટે સારા સમાચાર છે. એ ઉપરાંત સાવચેતી પણ જરૂરી છે. આપ સૌ સલામત હશો, રહેશો, આપના માલ ઢોર, પાક, પાણીની પણ સલામત વ્યવસ્થા કરી નાખશો એવી વિનંતી છે. આવતીકાલે આગળના દિવસોની માહિતી આપશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.